વલસાડના પારડીમાં યુવતીના મળેલા મૃતદેહ મામલે ઘટસ્ફોટ થયો છે। યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે। ગળું દબાવીને યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું છે। હત્યા પહેલા યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આરોપીઓને પકડવા માટે જિલ્લા પોલીસ વડાએ 10 ટીમો બનાવી છે। મોતીવાડા ગામમાં તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા। મૃતદેહ નજીકથી 2 બેગ અને સિમ કાર્ડ પણ મળી આવ્યા હતા। તો વલસાડના પારડીમાં યુવતીના મળેલા મૃતદેહ મામલે ઘટસ્ફોટ થયો છે। યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે। ગળું દબાવીને યુવતીને મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું હતું। હત્યા પહેલા યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। તો આરોપીઓને પકડવા માટે જિલ્લા પોલીસ વડાએ 10 ટીમ બનાવી છે અને આ ટીમો તપાસમાં લાગી છે। મોતીવાડા ગામમાં તમામ સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા છે। તો મૃતદેહ નજીકથી 2 બેગ અને સિમ કાર્ડ પણ મળી આવ્યા હતા। સંવાદદાતા માનવ જોડાયા છે ફોન લાઈન પર। માનવ, વલસાડના પારડીની આ ઘટના સામે આવી હતી। યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। કિરણ, આપણે જણાવવાનું કે જે રીતે આ જે કબજાની ઘટના બની છે ને તે યુવતીના મોતને લઈને જે રહસ્યો સર્જાયા છે અતિશય ગંભીર ઘટના કહી શકાય। કારણ કે 19 વર્ષીય કોલેજિયન યુવતી ટ્યુશન ગઈ હતી। પારડીથી મોતીવાડા વિસ્તારમાં તે ટ્યુશન ગઈ હતી ને જ્યારે તે ટ્યુશનથી પરત ફરી ન હતી ત્યારે પરિજનોએ તપાસ હાથ ધરી હતી અને તેના રસ્તા ઉપર તપાસ કરી હતી। કારણ કે જે રીતે ઘરેથી નીકળી હતી ત્યારબાદ તેનો જે મૃતદેહ એટલે કે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। પેનલ રિપોર્ટ સુરત ખાતે કરવામાં આવ્યો હતો ને જે રીતે પેનલ રિપોર્ટમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા છે કે યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવેલું છે અને ત્યારબાદ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવેલી છે। ઘટના ગંભીર હતી તેને લઈને વલસાડ જિલ્લાના પોલીસ વડા કરણ રાજ વાઘેલાના અંતર્ગત જે રીતે એક તાત્કાલિક બેઠક બોલાવી હતી અને 10 જેટલી ટીમો બનાવી હતી અને તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી। ખાસ કરીને જે યુવતી હતી તેના પરિચયમાં કોણ હતું, કારણ કે જે રીતે ઘટના બની છે પ્રાથમિક રીતે એવું લાગી રહ્યું છે કે કોઈ પરિચય જ હોવું જોઈએ। છોકરી કોઈને મળવા આવેલી હોય અથવા તો ક્યાં પછી અન્ય કોઈ ઘટના બની હોય, તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને જે મોતીવાડીના તમામ જે આજુબાજુ વિસ્તારના સીસીટીવી છે એ તપાસ કરવામાં આવેલા છે। FSL ની ટીમ બનાવવામાં આવેલી છે। આમ 10 જેટલી ટીમો આ જે યુવતીની જે મર્ડર મિસ્ટ્રી છે તેને સોલ્વ કરવામાં લાગી ગઈ છે। ખાસ કરીને જે 2-3 સવાલો ખાસ એ અગત્યના છે કે આજે યુવતી જે જયારે મળી આવી હતી ત્યાં કાંટાની વાર હતી, એટલે કે યુવતી ત્યાં કઈ રીતે પહોંચી। અન્ય જે મુદ્દો હતો કે તેનો જે સિમ કાર્ડ જે મળી આવ્યું છે પરંતુ મોબાઈલ નથી મળી આવેલો। તેની બાજુમાં એક બેગ મળી આવી હતી। એક બેગ તો યુવતીની હતી તો અન્ય જે બીજી બેગ હતી એ કોની હતી? આવા અનેક સવાલો પોલીસ માટે અત્યારે માથાનો દુખાવો બન્યા છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક તપાસ હાથ ધરી છે। જોકે પોલીસ વડાએ ખાતરી આપી છે કે ટૂંક જ સમયમાં એટલે કે આવતા 24 કલાકમાં આ મામલો સોલ્વ થઈ જશે અને આરોપીને ઝડપી લેવામાં આવશે। જી માનવ, માહિતી બદલ આભાર।